મારા વાલા પ્રધાનજી, કહો મહારાજ. કાલે પાટણપતિના રાજમાતા દામોકુંડ ઉપર સ્નાન કરવા માટે આવ્યા હતા. તેને સાથે શું વાદ વિવાદ થયો તે જણાવો. તો સાંભળો મહારાજ, આપના કહેવા મુજબ મેં સવા દોકડો દામ માંગ્યો, એટલે દામ આપવાનો એને ઇનકાર કર્યો છે. અરે શું કહ્યું? તેને દામ આપવાનો ઇનકાર કર્યો? જી હા. પછી શું થયું તે આગળ જણાવો. તો સાંભળો મહારાજ, એ પાટણની રાજમાતા ગુસ્સે થઈ અને પ્રતિજ્ઞા લઈને ગઈ છે કે આજથી 8મા દિવસે જુનાગઢની ગાદીએ મારા પુત્ર મૂળરાજને બેસાડું તો જ સોલંકીની રાજમાતા. અરે એ પાટણપતિની એટલી તાકાત કે સોરઠ સામે આંગળી ઊંચી કરે. કોણ છે હાજર? 1 કરતા 21. બોલો કોનું કામ? તમારા મહારાજને કહો કે પાટણથી સુબેદાર આવ્યા છે ને અંદર આવવાની રજા માંગે. બહુ સારું. મહારાજ નો જોયું. મહારાજ પાટણથી સુબેદાર અંદર આવવાની રજા માંગે છે. જેને રાજી ખુશી પે અંદર આવવા દે. સાંભળો રાડિયા, હું પાટણથી આવું છું અને મૂળરાજ સોલંકીએ કહેરાવ્યું છે કે આપણી સામે લડવા નહીં પરંતુ ખરા દિલથી સમાધાન કરવા માંગે છે. વિશેષમાં આપણે પત્ર પણ આપ્યો છે. પાટણપતિ આ પત્રમાં જણાવે છે કે હું માં કોળિયાલની સોગંદ ખાઈને કહું છું કે હું સોરઠ સાથે સમાધાન કરવા ઈચ્છું છું. જાઓ સુબેદાર, તમારા મહારાજને કહેજો કે સોરઠનો રાજ જરૂર મહેમાન ગતિ માણવા આવશે. પ્રધાનજી, કહો મહારાજ. જસમતજીને રાજમાં બોલાવો. જસમતજી હાજર હો. મહારાજને પ્રણામ. મહારાજ એમ અચાનક બોલાવવાનું કારણ? અચાનક બોલાવવાનું કારણ એ જ કે આપણે પાટણ મહેમાન ગતિ કરવા માટે મહારાજ જવાનું. એમ અચાનક પાટણ જવાનું કારણ? પાટણપતિ મૂળરાજ સોલંકીએ આપણને સમાધાન કરવા માટે બોલાવ્યા છે, માટે ચાલો પાટણને પંથે પંથે પડીએ. પુરાણા પ્રકાશ ઝાડાહડે અરે પાટણ તળવા વાસ છે. અરે મહેમાનો પધારી આંગણે ખુશાલી ચોક પર છે. અરે રંગાઈ હૈયા હર્ષતે આનંદ અહીં ભરપૂર છે. મૂળરાજ કેરા દ્વાર પર આજ સોરઠનું સાવધાન! સોરઠનો નૂર અંધકારનું રૂપ ધારણ કરશે, માટે સૌને સોંપેલી કામગીરી બરાબર બજાવજો. જો યુક્તિમાં નિષ્ફળ જશો તો મૂળરાજને જિંદગીભર પસ્તાવાનું રહેશે. અરે સોરઠ તળો મહારાજ આજે મારે આંગણે આવશે. પ્રાણ લેવા રાડિયાસના હાથ મુશ્કેલ છે, સાવધ રહેજો. જો આ દુશ્મન બચી જશે તો મૂળરાજ કેરી સર્વે યુક્તિ વ્યસ્ત જશે. અરે ચિંતા ના કરો મહારાજ, આપણા સેવકમાં એ શક્તિ ભરી છે કે કોઈ પણ પક્ષી તેની જાળમાંથી છટકી નહીં શકે. માટે જ્યારે સોરઠનો મશગુલ હોય બનશે ત્યારે આપમાં પ્રલયનું વાદળ ચડશે અને તેના તાંડવમાં સોરઠનો રા નહીં બચી શકે. અરે છૂટશે પ્રલય, હાહાકાર સંકળો મચી જશે. આપણો દોષી તેવો એમ કોઈને ના જશે. અરે સંત થઈને નિરખીશું જે પ્રલયો પ્રગટ છે. વેર પડે પેટી તેનું સી રીતે પૂરું થશે. અરે વેર વેર ને વેર વેર રિયાક તો ત્યારે જ બુજાવશે કે જ્યારે રાડિયાસનું નામો નિશાન નીકળી જશે. અરે કે કાંટા કેરા માર્ગો સાફ કરનાર છું, દુશ્મન મારો મરે હું શાંતિ થનાર છું. અરે વેર કેરી આગમાં વિશેના કુળને, અરે ધિક્કાર છે મારી જિંદગીને જો ઉખેડું ના રાડિયાસના કુળને. સાવધાન મહારાજ, દિવાલને પણ કાન હોય છે. જો આપણી કપટબાજી દુશ્મનો સમજી જશે તો બાજી સર્વે દોડમાં મળી જશે. કોઈ પરવા નહીં, દુશ્મન આવાસમાં આવી પહોંચી ગયો છે. કદાચ ને જો દાવ પેચ ખુલ્લા પડી જાય ને તો તેને પહોંચી વળવાની તાકાત મૂળરાજના કાંડામાં ભરપૂર છે. અરે છતાં પણ તે સોરઠનો સિંહ છે. સોરઠી જેવામાં જ એકલા તે પોતાનો માર્ગ કરવા શક્તિ ધરાવે છે. બરાબર છે, ચિત્તો નમીને ઘા કરે એ તો આ જગતનો વ્યવહાર છે. સમય સમજી સૂર્યની માફક નમી જવામાં સાર છે. આજ તો ત્યારે જ મળશે પાટણના પતિ કે જ્યારે તમારા હૃદયમાં રહેલી વેરના ભાવના નાબૂદ થાય. તમને એમ છે કે સોરઠનો રાહ પેઢી દર પેઢી પાટણ સાથે વેર વારી રહ્યો છે, પરંતુ નહીં. સૌ કોઈ જાણે છે કે આ વેરની ભાવના જગાવનાર કલંકી નોકરશાહી છે. જરા સુબૂર કરો સોલંકી. શરાબના જામ મગાવતા પહેલા મને એ જવાબ આપો. દિલમાં ડંક તો નથી ને? દગાબાજમાં કોટ જાગ્યા નથી ને? એ શું બોલ્યા વીર મસ્મત? દગાબાજી
કોનાથી? આ સોરઠના રાથી? નહીં નહીં. અરે જ્યાં સુધી તમારા જેવા આહિર મર્દ બચ્ચા આ જૂનાગઢની તહેમતમાં છે અને બોદર કુળના ઉગતા ભાણ દેવાયત અરે રાના માટે પોતાના માથા આપવા તૈયાર છે, ત્યાં સુધી આ રાડિયા સાથે દગાબાજી કરનાર માયનો પૂતો કોઈ જોતો નથી. એટલે જ એથી જ કહું છું કે હાથીના દાંત ચાવવાના જુદા હોય છે અને બતાવવાના પણ જુદા હોય છે. એ રીતનું દિલ તો નથી ને. અરે ડંખ દેતી વખતે જે યુક્તિ સ્થાપની હોય છે તે ગુજરાતના ધણીની તો નથી ને મુળુરાજ. અરે વધુ પડતી નમ્રતાનો અવળો અર્થ ન કરો આહિર. હું સોરઠિયા સોમનાથના સોગંદ ખાઈને કહું છું કે સોરઠ સાથે સમાધાન ઈચ્છું છું. અરે જામ તૈયાર છે મહારાજ. તો પેલા મહેમાનોને આપો. લ્યો સ્વીકારો સ્નેહ ભર્યા જામને. ભૂલજો સૌ વેર, હવે ધરજો દિલમાં શાંતિ. ગમે તે હોય પણ મુળુરાજની વાણીમાં કઈક મર્મ છુપાયેલો છે, માટે મારે સાવધ રહેવું જશે. નકર આ રાના રક્ષણ માટે આવેલા આહિરની કીર્તિમાં કલંક પહોંચશે અને દેવાયતને મોઢું બતાવવું પણ મુશ્કેલ બની જશે. અરે માર બહિર, તમે કેમ સ્થિર બની ગયા? સુબેદાર, એમને પણ જામ આપો. ક્ષમા કરો મહારાજ, રાજાઓ સાથે જામ લેવાનું આ સેવકનું કામ નથી. પરંતુ આજ તો આનંદનો દિવસ, માટે કોઈ નાના મોટાની જુદાઈ ન હોય. માફ કરો મહારાજ, હું શરાબ પીતો નથી. તમારી સામે ગુજરાત તો ભોપાળ હાથ લંબાવે છે. આહિર લાચારીથી ઇનકાર કરે છે. જવાઈ ગયો મહારાજ. કોઈની ટેક છોડવાથી આપણે શી ફાયદો થશે? પરંતુ બધા નશામાં ચકચૂર હોય અને આહિર સાવધ રહે એ ઠીક ન કહેવાય. અરે સમયનો નંગ કોઈને નહીં ચડે મહારાજ. તો ઠીક છે, ત્યારે તો આજની આનંદની મહેફિલ જમાવો. સામેથી કોઈ દેવી પુત્ર આવતા જ જણાય છે.